जय श्री राम मित्रों। जो તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં। હે પેલી ગાંડી દોડી સાંભળજો, કોઈ બાળક તેની અડફેડે ના ચડી આવે। ઊભો રહે મુવા, મને ગાંડી કહે છે, ગાંડી તારી ડેશ, ગાંડો તારો ડેશ કહીને ખડખડાટ હસવા લાગી। એવી તેજ દોડીને હવામાં ઓગળી ગઈ। ઘણા વર્ષ ગામમાં ગઈ હતી। તળાવ પાસે ફરવા જતા આ દ્રશ્યો મારા અંતઃકરણને હચમચાવીને મૂક્યું। ઘરે જઈને મારા પૂજ્ય સાસુબાને પૂછ્યું, બા આ ગાંડી કોણ છે ગામમાં? બા કહે, અરે તું ઓળખે છે તેને? પેલા લલ્લુ માસ્તરની લીલાવતી યાદ છે? તું અને લીલી એક જ દિવસે પરણાયા હતા, સાથે હાઈસ્કૂલમાં ભણતા હતા। ત્યારે તેના બાપા શાળામાં ઇતિહાસ અને નાગરિક શાસ્ત્ર ભણાવતા હતા। યાદોની દુનિયાને ફંફોળી ત્યારે ચમકારો જણાયો। લીલી બાપરે કેટલી સુંદર અને જાજવલ્યમાન હતી, તેના આવા હાલ કોણે કર્યા? બા બોલ્યા, બેટા તેની કરમ કહાણી ખૂબ લાંબી છે। તેનું રૂપ અને તેની જુવાની જ તેના દુશ્મન બન્યા। ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો લાઇક જરૂર કરજો મિત્રો। તેનો પતિ ખૂબ પ્યાર કરતો પણ હંમેશા શંકાથી ઘેરાયેલો રહેતો। લીલી કહેતી, નટવર તારા વિના સર્વે મારા ભાઈ અને બાપ ખેર બંને ખૂબ સુખી હતા। દેવના દીધેલ કનૈયા કુંવર જેવા બે દીકરા ગામમાં આવતી ત્યારે ગામ આખું તેના ભાગ્યની ઈર્ષ્યા કરતું। નટવર શહેરમાં કમાયો પણ સારું। લીલી ગામમાં હતી તેથી માંડ SSC પાસ થઈ હતી। કોલેજ તેના બાપે કરવા ન દીધી અને પરણાવી નટવર સાથે તેના પ્યારમાં તે બધું ભૂલીને બાળકો ઉછેરતી, પ્રેમથી જીવતી હતી। બાળકો ખૂબ ભણ્યા, સમય જોઈને પરણ્યા। દીકરીઓ સારા ખાનદાન કુટુંબની જણાતી હતી, પણ નિવડે ઉપજે તે યુક્તિ પ્રમાણે એકવાર નટવર ધંધાના કામે દિલ્હી ગયો અને પાછા વળતા તેના પ્લેનનો અકસ્માત થયો। લીલીને માથે આબ તૂટી પડ્યું। દીકરાઓ ધંધામાં સાથે હતા। જુવાન સાસુ માથે વહુની ચઢવણીથી બંને દીકરીઓએ ઘર અને ધંધો પોતાના નામે કરી લીધો। લીલી તો સાન પાન ભૂલી ગઈ હતી। નટવરે તેને ખૂબ પ્રેમ અને સાહેબી આપ્યા હતા, તે તેને ભૂલી શકતી નહીં। સાસુનું વર્તન જોઈ એવો નિર્ણય કર્યો કે બા દેશના ઘરમાં શાંતિ રહે એનાથી પાણી ભરી આપવાના અને મહિને ખિસ્સા ખર્ચીના પૈસા। બંને દીકરા માની હાલત જોઈ હેબતાઈ ગયા હતા। વહુઓ પાસે મિયાની મીંદડી થઈ જતા। કરે પણ શું, સંસાર માંડ્યો હતો અને બંનેને બે બાળકો પણ હતા। ખેર લીલી મન મનાવતી પણ સાસુ ગામમાં સુખેતી રહે એ વહુઓને ખમાતું નહીં। શહેરમાં થોડો વખત આવે તો તેને 2 ટકનું ધ્યાન આપતા, પણ એમને જોર પડતું। લીલી બોલતી કાંઈ નહીં, એકલી પડતી ત્યારે રડતી અને પોતાના ફૂટ્યા નસીબને કોસતી। એકવાર બન્યો એવું કે તળાવ પાસે જઈને બેઠી હતી, ત્યાં ઊભા થતાં પગ લપસ્યો અને હાડકું ભાંગ્યું। દીકરાઓ આવીને લઈ ગયા અને સાજી કરી પાછા લાવ્યા। એકલતા તેને કોરી ખાતી નહીં 13માં નહીં 53માં જેવા હાલત હતા। અજાણતા કોઈની વાતમાં ભોળવાઈ અને પગ કુંડાળામાં પડ્યો। છોકરા વહુએ તેને બરાબરની ખોખરી કરી। આ પગલું છોકરાઓ પણ ન સહી શક્યા। બદનામ થયાનો કાગારોળ મચાવ્યો અને પૈસા મોકલવામાં પણ ઢીલ થતી। આવી અવહેલના ન સહી શકવાથી તે હંમેશા ખોવાયેલી જણાતી। એક દિવસ અચાનક સવારના પહોરમાં 16 શણગાર સજી મંદિરે આવી અને ભગવાનની સમક્ષ ગાતી, તાળીઓ પાડતી અને નાચતી। બસ ત્યારથી ગાંડામાં ગણવા લાગી। કોઈક વાર ઠેકાણે હોય ત્યારે આપણે ત્યાં આવે અને તેની તથા નટવરની મીઠી મીઠી વાતો કરે, પછી અચાનક મને બોલાવે છે કહી ઘરે જતી રહે। હમદર્દી ખૂબ છે પણ શું કરવું તે સૂઝતું નથી। આ બધી વિગત જાણીને હું જ્યારે લીલીને મળવા ગઈ તો તેણે મને તરત ઓળખી। બહેન તમે ક્યારે શહેરથી આવ્યા? જાણે ડાહી ડમરી હોય તેમ ઠાવકાઈ ભરી વાતો કરી। મારા સમાચાર જાણ્યા અને ખુશ થઈ જેવું મેં નટવરનું નામ લીધું કે પાછી તેને ડાગળી ચસકી ગઈ। મને ખૂબ મન હતું કે હું એને કંઈ મદદ કરી શકું, પણ ઉલઝનમાં ડૂબેલી ઘર તરફ વળી। મનમાં થયું લીલી ગાંડી નથી, સંજોગોની મારી છે। જ્યારે મને તેડવા આવશે ત્યારે હું એને મુંબઈ લઈ જઈ દવા કરાવી કોઈ વૃદ્ધાશ્રમમાં રખાવી દઈશ। અમે બંને એક જ દિવસ પરણ્યા હતા। એક ગામની ગાંડીને જો રાહ મળશે તો દુવા દેશે।
તેના પિતાશ્રીએ નાગરિક શાસ્ત્ર જે શીખવ્યું હતું, ગુરુ પ્રત્યે પૂજ્ય ભાવ અને ગુરુ દક્ષિણાની તક. ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો લાઈક જરૂર કરજો મિત્રો. થેન્ક યુ સો મચ.